અને આ રોહીનું ટિફિન રેડી. આજે તો શાક રોટલી જ બનાવી છે. રોહીનું ફેવરેટ દહીંવાળા ભીંડા કચુંબરને. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો રોહીનું ટિફિન બોક્સ રેડી થઈ ગયું છે. બોટલ તો આ વાળી આજે આપવી પડશે, સ્કૂલમાં ભૂલી આવી છે. આજે લઈ આવે તો સારું છે. ને રોહી મેડમને ઉઠાડ્યા વડ પાછા સૂઈ ગયા છે. रोही चलो देखो, रोही चलो स्कूले जवानुं, પછી કાલે તો રજા છે. આજે એક જ દિવસ જવાનું છે. ઉઠો ચાલો, ચાલ દીકુ પછી મોડું થઈ જાય. चलो चलो तो रोही तो मुआ भी हसे छे. ए ईशु मारू दीकरू, ए ईशु रोही गली 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 गली. ચાલો ઉઠી જા, ચા ચા મોદીકો ઉઠી જાઓ. ચલો 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 ચલો. અને આ રૂહી રેડી સ્કૂલે જવા. રૂહી આજે તો એક જ દિવસ જવાનું. આજે લાસ્ટ ડે, પછી 2 દિવસની રજા, 2 દિવસ હોલીડે. પછી ગણપતિ બાપ્પા બી આજે તો આવવાના છે. આજે ગણપતિ બાપ્પા આવવાના. આપણે જોવા જઈશું. તો મેં આવી ગઈ છું મારી નેક્સ્ટ ડ્યુટી પર. એ છે લંચ. તો લંચ બને છે હમણાં ગાઈસ. એમ તો શાક તો મેં પહેલાં જ બનાવી દીધું હતું. રોટલી બાકી છે. રૂહી માટે ખાલી 2 રોટલી બનાવી હતી. તો આ રોટલી પણ બની જ ગઈ. બની ગયું તો હું પણ ખાઈ લઉં, કેમ કે વાગી ગયા છે 11. હવે રૂહી પણ આવી જ જશે થોડી વારમાં. તો આજે જમવામાં છે દહીંવાળા ભીંડા કચુંબર અને સાથે છે રોટલી. તો આવી ગઈ સ્કૂલેથી. શું કર્યું આજે? ભીનું કરી દીધું. ભીનું થઈ ગયું? કઈ વાંધો નહીં. એક બટાકું ખુલ્લું તું. અરે એટલે ભીનું થઈ ગયું. તું લઈ આવી બોટલ? ભૂલી ગઈ લીધી. હા કઈ નહીં, સારું ચાલો કપડા ચેન્જ કરી દઈએ હવે. આજે તો મેડમ બધું પૂરું કરીને આવ્યા છે. આજે તો ભીંડા હતા રોહીના ફેવરેટ, એટલે આજે ટિફિન ખતમ. એવું નહીં, ફૂંક મારવાની દીકરા. ફૂંક મારવાની તો થાય. થઈ જો થયું ને. ઉપર કરવાનું, ઉપર એમ ઉપર કર. તો ગાઈસ વાગી ગયા છે 3 અને અમે રેડી થઈને જવાના છે આજે તો ગામ. 2 દિવસની રજા પણ છે તો ગામ ફરી આવીએ. અને વલસાડમાં એન્ટ્રી થઈ ગઈ છે અને એન્ટ્રીના સાથે જ ગણપતિ બાપાના દર્શન પણ થઈ ગયા છે મસ્ત. અરે બાપ રે, દૂર તો જો ગાઈસ, આ છે વલસાડ પાનેરાનો વચ્ચેનો એરિયો છે. અહીંયા એટલી ધૂળ ઉડે છે ને ગાઈસ. અને આ જો ત્યાં વલસાડમાં ધૂળ ઉડતી હતી અને અમે હમણાં આવી ગયા છે પાડીમાં. તો પાડીમાં તો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. ઘર નજીક આવી ગયા અને વરસાદ ચાલુ થઈ ગયો. તો વરસાદે અમારું ભવ્ય સ્વાગત કર્યું છે. બે કલાકના વેઇટ પછી ફાઇનલી ઘરે પહોંચી ગયા છે.
તો થોડી વાર બેસીને નાસ્તો વગેરે કરીને રેડી થઈને અમે જઈ રહ્યા છે દીદીના ઘરે, કારણ કે દીદીને ત્યાં ગણપતિ બાપ્પા આવવાના છે. તો બધા ભેગા પણ થયા છે, તો બધાને મળી પણ લઈશું અને ગણપતિ બાપાના દર્શન પણ થઈ જશે, થોડી હેલ્પ પણ કરી લઈશું. અને આ ઘરે પહોંચી ગયા છે અને જો મસ્ત તૈયારી ચાલુ થઈ ગઈ છે, ડેકોરેશન વગેરે હજુ ચાલુ જ છે કામ. અને બીજી બાજુ ઘરમાં પ્રસાદી બને છે, ગણપતિ બાપાના લાડવા. તો હું પણ બેસી ગઈ છું થોડી હેલ્પ કરવા, ગણપતિ બાપાની સેવામાં ભાગ લેવા માટે, કાલની તૈયારી માટે. તો કાલે સ્થાપના દિવસ છે, તો અમે બધા બેસીને રેડી કરી રહ્યા છીએ ગણપતિ બાપાની પ્રસાદી. અને આ બાજુ રૂહી મેડમ ખાઈ રહી છે. તો ગાઈસ, દીદીના ઘરેથી ઘરે આવી ગયા છે, ડિનર વગેરે બધું ત્યાં જ થઈ ગયું હતું અને એડિટિંગ પણ મેં કરી લીધી છે. તો વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ, મળીએ નવા વ્લોગના સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ગાઈસ, બાય, કાલે મળ્યા.